વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ કેશોદના બગીચેથી. તો અમે એક રાઉન્ડ મારી લીધો થોડી હાલી, અને પછી મને યાદ આવ્યું જો. તો તમે કેટલા દિવસથી આવો છો? કલાકથી. તો જોજો માપે મેળે કરજો. અને પછી તો શું અમે નીકળી ગયા ગાડી લઈને. અને તમે કેશોદની બજારમાં જોઈ શકો છો અત્યારે આપણે વાગી રહ્યા છીએ 7:15. અને કોઈ દેખાતું નથી. કોક દેખાય છે અમારે જેવા છે પેલા. હા, કોક પેલા ઉઠ્યા હોય ને એ આવે. પેલો ભાઈ જો સા બનાવે. અમારો મોબાઈલ થોડો રહ્યો એટલે બહુ દેખાય નહીં. જો તમારો આવો નવો સપોર્ટ રહ્યો ને તો હું સેમસંગ ગુરુ 1200 આવી જાય. અને જો તમે કંઈક ભેગું કર્યું ને તો હું છે ને અલ્ટ્રા લઈને રખડું. અટાણ અલ્ટ્રા ચાર્જર લેવાના છે એની ફોટો હું. અને અમે આવી ગયા છીએ શ્રીરામ ફરસાણ. તો આપણે શું ગાંઠિયા લેવાના છે હે? આપણે મિક્સમાં લેવાના કસાના અને ગાંઠિયા કહેવાય. અને સવાણું કહેવાય. કેટલા લેવા? કોસાના. આ અમારે કેશોદનું બસ સ્ટેશન છે, ડેપો. અમે ગામડા ગયા ને અમને બસ સ્ટેશનની ટેવ હોય. આવા એ ન હોય એટલી વેલ્યુ નથી. કાઢ નાખી મારી થોડીક હતી એ. સ્ટેશનેથી અગત્ય સૂચના આપે છે કે કચરો કચરા પેટીમાં જ નાખવો. આ ભાઈને લાગુ પડે. તો મિત્રો આપણે સવારમાં દૂધ લઈ લીધું છે. અને ઓલા બે મારા ડાસા સામું જોઈ છે ગાડી પર બેઠા બેઠા. જેમ કે આ છોકરો, અમે છે ને અત્યારે ઓલા ક્રિએટર નથી ને, એટલે સોરી અમે ક્રિએટર જ કહેવાય, કારણ કે અમે હજી ફેમસ નથી થયા. અમે હજી ક્રિએટર છે ને એટલે આ બધા જોઈ છે. પછી હું થોડોક આમ મોટો સમજી શકો તમને મારી વાતને. પછી આ બધાનું બતાવી દે. અમે શાક બનાવીએ છીએ ખબર તો થોડોક આપણે ગેસ વધારે છે. અને આ બે જો મારી ઉપર દાંત કાઢે. આમાં નાસ્તો છે, આમાં ચા છે. આ ભાઈ ચાય પી. એક જ ભેગું નથી આવવાનું. ચાય પી ચાય ભેગી આવવાનું આવું છે. આ અમારા કાબાભાઈ. तो गाइस आज हम बना रहे हैं सब्जी। ये देखो આજનો વ્લોગ આપણો અહીંયા જ એન્ડ થાય. તો આપણે મળશું એક ફરી નવા વ્લોગમાં. તો તમે ત્યાં સુધી વેઇટ કરો. તો જય દ્વારકાધીશ.